પાલિકાશ્રી જામનગરમાં રઘુવંશી સમાજ દ્વારા શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના ઉપક્રમે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ સેવા પ્રકલ્પો અંતર્ગત ગૌસેવા, થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ, પ્રસાદ રથનું પ્રસ્થાન, સારસ્વત બ્રાહ્મણનું બ્રહ્મભોજન વગેરે કાર્યક્રમ પછી લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો. જલારામ નગર પ્રણામી સંપ્રદાય મેદાન, નવાનગર બેંક સામે, હિરજી મિસ્ત્રી રોડ, જામનગરમાં સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિના સમૂહ ભોજન માસ્તાન પછી લોહાણા જ્ઞાતિજનો માટે પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગર લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ મોદી, ઉપપ્રમુખ ચેતનભાઈ માધવાણી, લોહાણા અગ્રણી અરવિંદભાઈ પાબારી સહિતના રઘુવંશીઓ દ્વારા જલારામ બાપાની આરતી અને પૂજન અર્ચન કરી જ્ઞાતિ ભોજનનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ તકે રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી, કલેક્ટર કેતન ઠક્કર સહિતના રઘુવંશી અગ્રણીઓ પણ ધર્મોત્સવમાં જોડાયા હતા. લોહાણા સમાજની નવી બનનાર વાડી માટે પણ દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી અને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. પરિમલભાઈ નથવાણી દ્વારા ₹1,11,11,111 રૂપિયાના દાનની ઘોષણા કરવામાં આવી હતી. લાલ પરિવાર દ્વારા પણ ₹1,11,11,111 રૂપિયાનું દાન આપી પરિવારના વડીલ મંજુલાબેન હરિદાસ લાલના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અનેક દાતાઓ દ્વારા લાખો રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું. જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સૌરભ બદિયાણી, ધવલ સોનછાત્રા, હસીદ પોપટ, કૌશલ દત્તાણી, નિશિત રાય ઠઠ્ઠા, નીલ મોદી, વ્યોમેશ લાલ, રાજદીપ મોદી, વિશાલ પોપટ, રાજુ કાનાબાર, ધૈર્ય મપારા, હિરેન રૂપારેલિયા, રવિ અઢિયા સહિતની ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થાનું સંકલન કરવામાં આવ્યું હતું. હજારો રઘુવંશીઓ સમૂહ ભોજનનો લાભ લઈ ધન્ય થયા હતા અને દેને કો ટુકડો ભલો લેને કો હરિનામ ના સૂત્રને અનુસરી જલારામ વંદના કરવામાં આવી હતી. જામનગરમાં જલારામ જયંતિના પ્રસંગે સબ જ્ઞાતિ બંધુઓને મળવાનો મોકો મળ્યો છે. જલારામ બાપા એ આપણા પૂજનીય અને આપણા વડીલ હતા. એટલું જ નહીં પરંતુ આપણા ભગવાન હતા. અને જલારામ મંદિરની જે મહિમા છે એ સૌને પ્રેરિત કરે છે કે આપણી એકતા કેવી હોવી જોઈએ, જલારામ કેવી રીતે બધાને ભેગા રાખવા જોઈએ. અને આ જેટલો પ્રસંગ છે એ એક કોમી એકતાનો નથી પરંતુ લોહાણાનો જ છે. એટલે આપણો જે સમાજ છે, ઠક્કર કહેવાય, લોહાણા કહેવાય, જે બી કામ કહો તમે, તો આજના માટે આપણા બહુ સારામાં સારો દિવસ છે. અને એ પ્રસંગે હું અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યો છું. અમારા જીતુભાઈ છે, ભરતભાઈ છે, બાકી જેટલા આપણા કલેક્ટર શ્રી છે એ પણ આપણા જલારામના કલેક્ટર છે. એટલે અહીંયા જેટલા લોકો છે સૌને હું આજે અભિનંદન આપું છું. આ સુંદર આયોજન કર્યું છે, એ એક મોટું કામ છે. બીજું, જીતુભાઈ હમણાં જે વાત કરી કે આપણે આપણી વાડી લોહાણા સમાજની વાડી બનાવવાનું અહીંયા જે એમને પિક્ચર મૂક્યું છે એને જલ્દી આપણે પૂર્ણ કરવું જોઈએ, જેનાથી આપણા સમાજને, લોકોને, દરેકને આવવાની પોતાની વાડી મોટી થઈ જાય. એના માટેનું જે આજે સારું કામ એમને કર્યું છે જીતુભાઈના નેતૃત્વમાં. એટલે આપણે એમને પણ અભિનંદન આપીએ, અશોકભાઈને પણ અભિનંદન આપીએ અને જેટલા લોકો અહીંયા દાતા છે એ સૌને પણ આપણે અભિનંદન આપીએ કે આપણું કામ સમાજનું આપણે ઉભા લીધું છે. હું પણ તમારા સૌની સાથે રહેવાનો છું. ધન્યવાદ. જે 2 વર્ષ પહેલા જામનગર લોહાણા મહાજનવાળા નવી મહાજનવાડી બનાવવાની જે જાહેરાત થયેલી, તેની જગ્યા પણ જામનગર લોહાણા મહાજને ખરીદ કરી લીધેલી છે. અંદાજે 80,000 ફૂટ જેટલી જગ્યા છે. 150 ફૂટનો રોડ જે આપા નીકળ્યો છે એ રોડ ઉપર જગ્યા છે. અને આ મહાજનવાડી લગભગ 25 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાની છે. ત્યારે જગ્યાની ખરીદી થઈ ચૂકી છે. ડોનેશન પણ આવી રહ્યું છે. સારી એવી રકમ ડોનેશનમાં આવે છે અને સૌ સાથે મળી અને આ મહાજનવાડી પણ ટૂંક સમયમાં નવી આકાર લે એવી આશા મને છે. અને એના અનુસંધાને આજરોજ એ મહાજનવાડીની જગ્યામાં ડોનેશન માટેની જે લોકોએ લખાવ્યા હતા એને આજે અર્પણ પણ કર્યા છે મહાજનને, અને હજી વધુ રકમ આવશે એવી મને આશા છે. સાંજે જામનગરના હાપામાં આવેલ શ્રી જલારામ મંદિરે મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. કલેક્ટર કેતન ઠક્કર,
અખિલ ગુજરાત લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગર લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ મોદી તથા રમેશભાઈ દત્તાણી સહિતના જ્ઞાતિ અગ્રણીઓએ થાળ ધરાવ્યો હતો. હજારોની સંખ્યામાં જલારામ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.